जय श्री कृष्ण, गुड मॉर्निंग। આજનો આપણો લેક્ચર છે કેપેસિટર પરના અગત્યના દાખલાઓ જે જીન અને નીટમાં પણ કામ લાગે, અગત્યની કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગી શકે અને કેવી રીતે સરળતાથી થાય, જે શોર્ટ કીનો ઉપયોગ કરી અને આપણે જી અને નીટની અંદર જો કેપેસિટર પરના દાખલા પૂછે તો કેવી રીતે એને સરળતાથી સોલ્વ કરવા એ આપણે આજે જોઈશું। તો સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ। તમે જોઈ શકો છો એક આ કેપેસિટરનું નેટવર્ક છે। C1 10 માઇક્રોફેરાડ, C2 10 માઇક્રોફેરાડ, C3 10 માઇક્રોફેરાડ અને C4 પણ 10 માઇક્રોફેરાડ છે અને આ બેટરીના વોલ્ટેજ 500 વોલ્ટ। તો હવે આની અંદર આપણે કઈ કઈ રાશિ શોધવાની છે જોઈએ। તો પહેલું આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય। બીજું દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો થાય। ત્રીજું દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય। તો ત્રણ રાશિ આપણે શોધવાની છે। નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ, સમતુલ્ય એટલે પરિણામી કેપેસિટન્સ, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય, આ ચારે ચાર જે કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર કેટલો અથવા તો એનો વિદ્યુતભારનો સંગ્રહ કેટલો થઈ શકે, દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ દરેક કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય। તો સૌથી પહેલાં નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે જોઈએ। તો આ નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ તો તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણ કેપેસિટર શ્રેણી જોડાણ છે, C1, C2 અને C3। તો એનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે લઈએ તો CS ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે આની શોર્ટ કી C/N, જ્યાં N શું છે કેપેસિટરોની સંખ્યા અને C કેપેસિટન્સનું મૂલ્ય। કેપેસિટન્સનું મૂલ્ય કેટલું લેશું 10 માઇક્રોફેરાડ, કેપેસિટરની સંખ્યા કેટલી 3, તો 10/3 માઇક્રોફેરાડ। તો આ સમતુલ્ય કેપેસિટન્સ CS એ આ ત્રણે ત્રણ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટર 10/3 માઇક્રોફેરાડ આવ્યું। હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ CS અને આ C4 આ એકબીજાને કેવા કહેવાય સમાંતરમાં। તો સમાંતર માટે સમતુલ્ય કેપેસિટન્સ જેને આપણે C' કહી દઈએ તો C' ઇક્વલ ટુ, આ બે સમાંતરમાં છે CS અને C4, તો CS પ્લસ C4। આ જે છે એ માઇક્રોફેરાડ મળ્યું આપણે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લીધો કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું C' ઇક્વલ ટુ 40/3 માઇક્રોફેરાડ। હવે બીજું આપણે જોઈએ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર। તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવી રીતે, તો એ ત્રણ રીતે આપણે શોધી શકીએ। પહેલી રીત જોઈએ આપણે, પ્રથમ રીત, હવે તમને ખ્યાલ છે આ V હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આના બંને છેડે વિદ્યુત સ્થિતિમાન આ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 500 વોલ્ટ, અહીંયા પણ કેટલો થશે 500 વોલ્ટ અને અહીંયા પણ કેટલો થાય 500 વોલ્ટ। તો આ V, અહીંયા V અને આ પણ V લઈ લઈએ તો આ દરેક કેપેસિટરને
છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના છેડે V1 લઈ લઈએ, આના છેડે V2 લઈ લઈએ અને આ V3. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું લખી શકાય? V1 + V2 + V3. તેથી V = V1 + V2 + V3. હવે V બરાબર શું મૂકી શકાય? તમને ખ્યાલ છે કે C = Q/V. તો V = શું થાય? Q/C. તો અહીંયા આપણે આમ લખી શકીએ Q/C ડેશ. અહીંયા Q શું છે? તો કે Q છે કુલ વિદ્યુતભાર આ પરિપથનો. આ કેના વડે ઉત્પન્ન થાય? તો કે આ બેટરી દ્વારા મળે આ Q. અને C ડેશ શું છે? તો કે આ પરિપથ છે એટલે કે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ આ છે. ઇક્વલ ટુ, હવે અહીંયા આપણે વિદ્યુતભાર Q લીધો. માનો કે આમાં જતો વિદ્યુતભાર Q1 છે અને આમાં જતો વિદ્યુતભાર Q2 છે. તો બેટરીમાંથી જે વિદ્યુતભાર મળે છે આપણે Q મળે છે અને આ બ્રાન્ચમાં ડિવાઈડ થઈ ગયો. અહીંયા Q1 આ Q2. તો આ Q1 જેટલો વિદ્યુતભાર આમાંથી પસાર થશે એટલો જ વિદ્યુતભાર આમાં હશે, એટલો જ વિદ્યુતભાર આમાં સંગ્રહાશે. તો C1, C2 અને C3 માં સંગ્રહાયેલો વિદ્યુતભાર કેટલો હશે? Q1 જેટલો જ. તો આપણે વિચારીએ તો V1 = Q1/C1 આમ લખી શકાય. એ જ રીતે V2 = Q1/C2, V3 = Q1/C3 લખી શકાય. Q1 કેવો છે? અહીંયા અચળ છે દરેક માટે, કારણ કે શ્રેણીમાં આપણે ખબર છે, લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? અચળ હોય છે. હવે Q કુલ વિદ્યુતભાર કેટલો થાય બેટરીમાંથી બહાર નીકળતો? તો કુલ વિદ્યુતભાર આપણે આમ શોધી શકીએ, પરિપથનો કુલ વિદ્યુતભાર Q = C ડેશ ઇન્ટુ V. Q = CV પરથી. તો C ડેશ 40/3, V 500, તો 20,000/3. આ જે આવ્યો એ આપણે કેટલો વિદ્યુતભાર છે? તો કે આને માઇક્રો કુલમ કહી દઈએ. તો આટલો વિદ્યુતભાર જે બેટરીમાંથી બહાર આવે છે અને પછી આ ડિવાઈડ થાય છે, આ Q1 અને આ Q2. તો અહીંયા Q = આપણે લખી નાખીએ 20,000/3 અને C ડેશ આ લખીએ ઇક્વલ ટુ, આમાંથી Q1 કોમન કાઢીએ, આ કિંમત મૂકી દીધી આપણે. તો Q1 = તો કે આનો લસા 10 થશે, ઉપર 3 થશે, 10 અહીંથી ગુણાઈ જશે, તો 5,000/3 આટલો વિદ્યુતભાર. લસા 10 ઉપર 3, તો 3/10, 10 આની સાથે ગુણાઈ જાય તો 5,000/3. તો Q1 ની કિંમત થઈ 5,000/3. આ વિદ્યુતભાર આ બ્રાન્ચમાં ગયો. તો આ વિદ્યુતભાર આ Q1 છે એ C1, C2 અને C3 ત્રણેયમાં કેવો હશે? સમાન હશે. સમાન કેના જેટલો? 5,000/3 માઇક્રો કુલમ. હવે તમે જોઈ શકો છો આ બીજો જે પ્રશ્ન પૂછેલો છે એમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો આ ત્રણે પોઈન્ટનો તો મળી ગયો, C1, C2 અને C3નો કેટલો આવશે? Q1 જેટલો. તો આ છે C1, C2, C3 પરનો વિદ્યુતભાર. તો હવે આપણે એક આ કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધી લઈએ. C4 કેપેસિટર પરનો વિદ્યુતભાર તમને ખબર છે Q = CV. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 500 વોલ્ટ. અને C આપેલું છે તો આપણે વિદ્યુતભાર મૂકી શકીએ Q = CV પરથી. Q અહીંયા શું આવશે? તો કે આ Q2 એટલે Q2. C શું આવશે? C4
અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આના બંને છેડે હોય છે. તો C4 પર કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થયો? 5000 માઇક્રોકુલમ. આ વિદ્યુતભાર કેટલો થયો? 5000/3. આ વિદ્યુતભાર છે C1 C2 C3 પરનો વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભાર છે C4 પર કેપેસિટર પરનો વિદ્યુતભાર, એટલે કે કેપેસિટરમાં સંગ્રહાયેલ વિદ્યુતભાર. આ બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર મળી ગયો આપને. હવે દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન જો પૂછે આપને, તો વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો આપને ખબર છે કે C = Q/V. તો V = શું લખાય? Q/C. હવે તમને ખ્યાલ છે આ દરેક કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો મળ્યો આપણે? C1 C2 C3 પરનો વિદ્યુતભાર Q1. તો Q1 આપણી પાસે એટલે કે વિદ્યુતભાર જ્ઞાત છે અને દરેક કેપેસિટન્સનું મૂલ્ય પણ જ્ઞાત છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય આપણે. ફોર એક્ઝામ્પલ C1 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ આપણે V1, અને આ જે વિદ્યુતભાર છે Q1 જાય છે એટલે આ Q1 અને C1. Q1 ની કિંમત કેટલી? તો કે Q1 ની કિંમત આપણે અહીંયા શોધેલી છે. તો V1 આના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? 500/3 વોલ્ટ. એ જ રીતે આપણે V2 લઈ શકીએ. શું આવે? Q2/C2. આ જે છે ખરેખર Q2 એટલે આની અંદર સમાયેલો તો વિદ્યુતભાર Q1 જ છે, એટલે એ પણ શું આવશે? Q1/C2. પણ C2 પણ કેટલું છે? 10, એટલે આટલા જ વોલ્ટેજ આવશે. એ જ રીતે V3 મળશે, V3 પણ એટલા જ વોલ્ટેજ આવશે. તો આ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 500/3, આના બે છેડે 503/3 અને આના છેડે પણ 500/3 થશે. હવે આના બંને છેડે C4 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓલરેડી 500 વોલ્ટ આપેલો છે. તો આ ત્રીજી રાશિ પણ આપણે મળી ગઈ. તો આ રીતે આ પ્રથમ રીતે આપણે જોયું. હવે આપણે બીજી રીતે કેવી રીતે શોધી શકાય આ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, એ બીજી રીતથી આપણે જોઈએ. બીજી રીતે બહુ સરળ છે. અહીંયા Q = શું લખી શકાય? Q1 + Q2. આપણે કયો વિદ્યુતભાર જોઈએ છે? Q1. તો Q1 ને સૂત્રનો કરતા બનાવી. અહીંયા Q શું દર્શાવે છે? કુલ વિદ્યુતભાર. એ અહીંયા મૂકીએ. Q2. આ જે Q2 વિદ્યુતભાર છે એ ખરેખર આ જે કેપેસિટર છે એમાં સંગ્રહાયેલો વિદ્યુતભાર, અને આ કેપેસિટરમાં સંગ્રહાયેલો વિદ્યુતભાર Q2 = 5000 માઇક્રોકુલમ. એ અહીંયા મૂકી. તમે જોઈ શકો છો પહેલાં આપણે Q1 આટલો આવતો હતો, અત્યારે પણ આટલો આવે છે. તો પ્રથમ મેથડથી Q1 ની કિંમત આટલી હતી, જે દરેક કેપેસિટર C1 C2 C3 પરનો વિદ્યુતભાર હતો. અને આ વિદ્યુતભાર પણ કેટલો થશે? તો કે આ વિદ્યુતભાર C1 C2 C3, કારણ કે આ ત્રણે કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે અને શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? અચળ હોય છે. તો આ જે છે Q1 બીજી રીતે આપણે શોધી શક્યા. હવે ત્રીજી રીતે હવે આ ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે? 10/3. તો આપણે આ પરિપથને સમતુલ્ય પરિપથ આમ કરી શકીએ. આ પરિપથનો જે શ્રેણી
જોડાણ છે એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે અહીંયા લખી દીધો, દર્શાવી દીધો, અને C4 એમ જ રાખ્યું, અને આ બેટરી વોલ્ટેજ. તો આને કહેવાય સમતુલ્ય પરિપથ. આ જ પરિપથનો એક પરિપથ જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો હવે આમાં આપણે વિચારીએ, આ Q1 અને આ Q2. તમે જોઈ શકો છો આ Q1 છે ને આપણે આમ લખી શકાય. આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે શોર્ટ કી Q1 ની Q1 ઇક્વલ ટુ અહીંયા C1 અને C2 શું છે? તો આ કેપેસિટર છે એને આપણે C1 કહી દઈએ, આ કેપેસિટર છે એને આપણે C2 કહી દઈએ. તો C1 ની કિંમત કેટલી થશે આપણા માટે? 10/3 માઇક્રોફેરાડ. C2 ની કિંમત 10 માઇક્રોફેરાડ. આમાં મૂકી દઈએ, અને Q ની કિંમત આપણે અહીંથી લેશું 20,000 ડિવાઇડેડ બાય 3 માઇક્રોકુલમ. આનું સાદુરૂપ આપીએ તમે જોઈ શકો છો આમાં પણ Q1 ની કિંમત કેટલી આવી? 5,000/3. અહીંયા પહેલી રીતમાં આપણે જોયું હતું ત્યારે પણ કેટલી હતી? 5,000/3 માઇક્રોકુલમ. તો આ બે સમાન આવે છે. તો શોર્ટ કીનો ઉપયોગ આ રીતે કરી શકીએ આપણે. એ જ રીતે હવે આપણે Q2 ની કિંમત જોઈએ. આ શોર્ટ કીનો ઉપયોગ કર્યો આપણે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં મહત્વની શોર્ટ કી છે. મેં તમને કીધું હતું કે જી કે નીટની અંદર કોઈ પ્રશ્ન પૂછે તો આપણે ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકીએ. હવે Q2 C2 એટલે આપણે આ લીધું 10 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. તો તમે જોઈ શકો છો Q2 ની કિંમત કેટલી આવી? 5,000 માઇક્રોકુલમ. અહીંયા પણ પહેલી રીતથી કેટલી આવતી હતી? 5,000 માઇક્રોકુલમ. આ Q2 શું દર્શાવે છે? તમને ખ્યાલ છે Q2 છે C4 પરનો વિદ્યુતભાર. Q2 છે એ C4 પરનો વિદ્યુતભાર. આ 5,000 માઇક્રોકુલમ આ જે કિંમત છે અને આ કિંમત બંને સમાન છે. તો આ શોર્ટ કીનો ઉપયોગ તમે સરળતાથી આ રીતે કરી શકો. તો આ ખાસ મહત્વની. પછી તો તમને ડાયરેક્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાત પૂછે તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત તમને મળી શકે. અહીંનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત એ આપણે ઓલરેડી જોયું હતું કે આના પરનો વિદ્યુતભાર મળી જાય ત્રણેય પરનો, તો કેપેસિટન્સનું મૂલ્ય છે તો અલગ અલગ તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાત શોધી શકો. C = Q/V પરથી V1 = Q1/C1 એ રીતે. તો આ ત્રણ રીતથી આપણે એકને એક એક્ઝામ્પલ છે, ત્રણ રીતે કેવી રીતે ગણી શકાય, કઈ રીતથી તમે સરળતાથી શોધી શકો એ પણ તમે જોયું. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ જે મહત્વનું એક્ઝામ્પલ છે.
તમે જોઈ શકો છો આ પણ એક નેટવર્ક છે કેપેસિટરોનું, જેમાં C1 100 પીએફ, પીએફ એટલે પાઇકોફેરાડ, જેને ફેરાડમાં ફેરવા માટે 100 × 10⁻12 કરો એટલે ફેરાડમાં ફરી જાય. તો 100 પીએફ, આ 200 પીએફ, આ 200 પીએફ અને આ 100 પીએફ, અને આ બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે બેટરીના વોલ્ટેજ 300 વોલ્ટ દર્શાવેલા છે. તો આમાં પણ પહેલું આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ. આની પહેલાંના એક્ઝામ્પલની જેમ 3 રાશિ કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્વેશ્ચન માર્ક. ત્રીજું, દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો નેટવર્કનું સમતુલ્ય અથવા પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય? દરેક કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન અથવા તો દરેક કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? હવે આ નેટવર્કને આપણે એક એવા નેટવર્કમાં ફેરવશું કે જેથી આપણે સરળતાથી આ જે નેટવર્ક છે એનું સોલ્યુશન થઈ શકે. તો આ જે નેટવર્ક એટલે કે પરિપથ છે ને સમતુલ્ય પરિપથમાં કેવી રીતે ફેરવી શકાય એ આપણે સમજીએ. પહેલાં તમે જોઈ શકો છો, ફોર એક્ઝામ્પલ હું આ જે છે એને એ બિંદુ કહું, તો આ છે એ અહીંયા એ આવી શકે કારણ કે આ લિંક આખી છે. આને હું બી કહું, આ પ્લેટને, તો અહીંયા બી કહી શકાય. અને આને હું સી કહી દઉં. આ જે છે એ આખી લિંક સી છે, આ આખી લિંક એ છે, આને એ કહી શકો, આને પણ સી કહી શકો. આ રીતે આ છેડો બી છે, આ છેડો સી છે, આ પોઈન્ટ અહીંયા સી હોય તો આ પણ શું છે? સી જ છે. હવે આપણે આને સમતુલ્ય પરિપથમાં કેવી રીતે લઈ શકીએ એ આપણે સમજીએ. આ તમે જોઈ શકો કે આ છેડો એ છે, આ પ્લેટ આ એ છે, આ બીનો બીજો છેડો ઋણ છે તો આ બી બેટરીના છેડો. અહીંયા તમે જોઈ શકો આ સી છે તો આ સી, આ છેડો સી પાછો અહીંયા પ્લસ પાસે આવે છે તો આ સી. તો આને કેવી રીતે આપણે દર્શાવી શકાય એ પાછું સમજાવું છું. આવી રીતે માનો કે આ પોઈન્ટ છે એને આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ, તો અહીંથી સ્ટાર્ટ કર્યું તો આખો પોઈન્ટ છે આ એ છે. હવે આ છેડાને પકડી આને ફ્લેક્સિબલ થોડીક વાર માટે આ તારને વિચારી લો કે ફ્લેક્સિબલ છે, એટલે આ તારને ઉઠાવીને આપણે આમ લઈ શકીએ. તારને ઉઠાવીને તમે આમ લઈ શકો તો આ કેપેસિટર અહીંયા આવી જાય. આ કેપેસિટરને આપણે અહીંયા દર્શાવી દીધું. તો તમે જોઈ શકો છો આ એ છેડો છે, આ એ છેડો, આ એ અને આ એ. આ કેપેસિટર અહીંયા આવી ગયું, આ બી છેડો તો આ બી છેડો, બી સાથે આ નેગેટિવ છે, બી સાથે આ નેગેટિવ. આ સી છેડો છે અહીંયા જ છે, સી છેડો બીજો જે એનો પોઈન્ટ છે એ પ્લસ પર છે, સી છેડાનો બીજો પોઈન્ટ પ્લસ પર છે. તો આ રીતે આ નેટવર્કનું સમતુલ્ય પરિપથ તમે આ રીતે દર્શાવી શકો. હવે આપણે સરળતાથી જે પણ આ રાશિઓ છે એ સરળતાથી મળી શકે કેવી રીતે એ સમજીએ. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં આપણે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આનું પણ હજી આપણે સમતુલ્ય કેપેસિટન્સ આનું વિચારી શકીએ. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આ બંને શેમાં છે? શ્રેણીમાં છે. અને બંનેની કિંમત કેટલી છે? 200 pf અને 200 pf. તો આપણે શોર્ટ કી લગાવીએ.
CS ઇક્વલ ટુ C બાય N. તો 200 C ની કિંમત થશે અને N એટલે 2, તો 100. તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થયું? 100 pf, જે આપણે હવે પછીનો જે સમતુલ્ય પરિપથ છે એમાં દર્શાવશું. તો તમે જોઈ શકો છો આ કેપેસિટર એમનું એમ છે C1, આનું સમતુલ્ય કેપેસિટન્સ CS તરીકે આપણે અહીંયા લીધું, તો 100 pf, અહીંયા V ઇક્વલ ટુ 300 વોલ્ટ. હજી આનું આપણે આગળ સમતુલ્ય પરિપથ વિચારી શકીએ. શા માટે? તો કે આ બંનેનું સમતુલ્ય કેપેસિટર આ બંને શેમાં છે? સમાંતરમાં. તમને ખ્યાલ છે સમાંતરમાં આપણે શું કરીએ છીએ? આ બંનેનો સરવાળો. આમ જોઈ શકીએ કે જો શોર્ટ કી યુઝ કરવી હોય આપણે તો C ડેશ ઇક્વલ ટુ આપણે જે CP ઇક્વલ ટુ શું લખતા હતા? NC, C 100 N એટલે 2, તો 200 થાય. આમ પણ કરી શકીએ આપણે C1 પ્લસ CS એટલે 200. તો આને આપણે આના સમતુલ્ય કેપેસિટન્સને CP કહી દઈએ તો 100 આપણે આમ લખી શકીએ C1 પ્લસ CS 200. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? 200. શા માટે? આ બંનેનો સરવાળો, સમાંતરમાં સરવાળો થાય કેપેસિટન્સ. હવે આપણે આ પરિપથનો સમતુલ્ય પરિપથ આ રીતે વિચારી શકીએ. તો આ પરિપથનું સમતુલ્ય પરિપથ આપણે અહીંયા વિચારીએ તો C4 ઇક્વલ ટુ 100 આ એમને રાખી દીધા. CP ની કિંમત આવી 200, V ની કિંમત 300 વોલ્ટ. હવે આપણે આ બંને કેપેસિટર છે એ પાછા શ્રેણીમાં છે, તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે વિચારી શકાય? તો આ શ્રેણીમાં છે એને આપણે હવે CS ડેશ કહી દઈએ. તો CS ડેશ C4 CP C4 પ્લસ CP આ રીતે લખી શકાય. તો C4 ઇન્ટુ CP ડિવાઇડેડ બાય C4 પ્લસ CP. તો પહેલો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? CS ડેશ ઇક્વલ ટુ કેટલું? 200/3 pf. આનું હજી આપણે સમતુલ્ય નેટવર્ક દોરીએ તો આ રીતે થાય. તમે જોઈ શકો છો આ કેપેસિટન્સનું મૂલ્ય જે થયું એ CS ડેશ થયું, તો આપણે આને CS ડેશ લઈ શકીએ. તો CS ડેશ ઇક્વલ ટુ 200/3 અને આ વોલ્ટેજ છે. તો આ સમતુલ્ય કેપેસિટન્સ પહેલું મળી ગયું આપણે. હવે બીજું, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર. કેપેસિટર પરનો વિદ્યુતભાર જોઈએ તો એના માટે આપણે શું કરી શકાય એ સમજીએ. તમે જોઈ શકો છો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે જોઈતો હોય તો પહેલાં અહીંથી વિચારીએ. આનું સમતુલ્ય પરિપથ આ છે. તો આ બેટરીમાંથી જે વિદ્યુતભાર આપણે વિચારીશું દર વખતે એ રીતે Q લઈ લઈએ. તો આ Q વિદ્યુતભાર છે એ ખરેખર પરિપથનો કુલ વિદ્યુતભાર છે. એટલો જ વિદ્યુતભાર આ કેપેસિટરમાંથી પસાર થશે, એટલે કે આ કેપેસિટરમાં સંગ્રહશે. તો અહીંયા Q હોય તો અહીંયા પણ કેટલો હશે? આ કેપેસિટરમાં Q વિદ્યુતભાર હશે, કારણ કે આ સિરીઝમાં છે, શ્રેણીમાં. તો આ પરિપથનો કુલ વિદ્યુતભાર એ જ શું બનશે? આપણો C4 નો
વિદ્યુતભાર થશે એટલે C4 માં સંગ્રહાયેલ વિદ્યુતભાર Q જ હશે. તો પહેલાં આપણે Q શોધી લઈએ એટલે C4 પરનો વિદ્યુતભાર મળી જાય. તો Q આ રીતે શોધી શકાય. અહીંયા આપણે Q કહી દઈએ તો Q ઇક્વલ ટુ CV પરથી CS ડેશ ઇન્ટુ V. આને આપણે આમ લખીએ 200/3 ઇન્ટુ 300. તો આપણે આમ લખી શકીએ આ જે છે એ પાઇકો કુલમ આવ્યો. આને આપણે કુલમમાં ફેરવીએ 10⁻⁻12 કુલમ. તો પરિપથનો કુલ વિદ્યુતભાર કેટલો આવ્યો 2 × 10⁻8 કુલમ. હવે આ વિદ્યુતભાર એ જ આ વિદ્યુતભાર છે. એટલો જ વિદ્યુતભાર આ શ્રેણીમાં છે ત્યારે કેપેસિટર એટલે જ વિદ્યુતભાર આમાં સંગ્રહિત થશે. તો એનો મતલબ એવો થયો કે આ વિદ્યુતભાર છે કે કયા કેપેસિટર પરનો વિદ્યુતભાર થશે C4 પરનો. તો C4 પરનો વિદ્યુતભાર Q ઇક્વલ ટુ 2 × 10⁻8 કુલમ થશે. આ પહેલું મળ્યું આપણે. તો C4 પરનો વિદ્યુતભાર મળી ગયો આપણે. હવે કયો વિદ્યુતભાર જોઈએ છે આપણે C1 અને C2 અને C3 પરનો. તો આપણે આમ વિચારી શકીએ હવે આપણે તમે જોઈ શકો છો કે આ વિદ્યુતભાર મળી ગયો. હવે આ વિદ્યુતભાર શોધવા માટે આ પરિપથનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણે આનું જે સમતુલ્ય લીધું હતું એનો ઉપયોગ કરીએ તો તમને ખ્યાલ છે અહીંથી આપણે આમ કહીએ કે આ અહીંથી વિદ્યુતભાર Q આ પણ કેટલો થશે Q જ થશે. અને આ વિદ્યુતભાર આ જે કુલ વિદ્યુતભાર છે આ બ્રાન્ચમાં ડિવાઈડ થશે. આ વિદ્યુતભારને આપણે Q1 કહી દઈએ, આ વિદ્યુતભારને Q2 કહી દઈએ. તો આ Q1 છે એનો તમને ખ્યાલ છે કે Q1 ની આપણે શોર્ટ કી લીધી હતી જેનો ઉપયોગ કરીએ તો Q1 ઇક્વલ ટુ શું લખી શકાય. તો તમને ખ્યાલ છે જો આ કેપેસિટરને આપણે C1 તરીકે લઈએ અને આ કેપેસિટરને C2 તરીકે લઈએ તો Q1 ની જે શોર્ટ કી છે એ આ રીતે થાય. કિંમત મૂકીએ C1 ની કિંમત ઇન્ટુ Q કે આ જે છે એ કુલ વિદ્યુતભાર 2 × 10⁻8. તમે જોઈ શકો છો આ C1 એટલે આપણે 100 લીધું, C2 એટલે પણ 100 જ છે તો 100 મૂકી દઈએ તો 100 + 100 200 થશે ઇન્ટુ 10⁻8. આ બે ઉડી જશે, 2 પણ ઉડી જશે તો 1 × 10⁻8 કુલમ. આટલો વિદ્યુતભાર આ છે અને આ વિદ્યુતભાર કેમાં સંગ્રહાશે C1 માં. તો આ જે છે એ C1 પરનો વિદ્યુતભાર આવ્યો. C4 પરનો વિદ્યુતભાર આટલો હતો, C1 પરનો વિદ્યુતભાર આટલો મળ્યો. હવે આપણે Q2 એના શોર્ટ કીનો ઉપયોગ કરીએ તો Q2 ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ C2 એટલે 100, આ પણ 100 અને આ પણ 100 એટલે 200. Q પાછું એ જ
આ કેટલી કિંમત આવી 1 × 10⁻8 કુલમ. આ Q2 છે. Q2 ખરેખર આ કયો વિદ્યુતભાર છે CS. CS શું દર્શાવે છે તો કે CS તમે જોઈ શકો છો આ બંને કેપેસિટરોનું શ્રેણી જોડાણ છે. તો શ્રેણી જોડાણમાં જે વિદ્યુતભાર આવ્યો 1 × 10⁻8 કુલમ એ આ દરેક કેપેસિટરમાં કેવો હોય અચળ હોય છે. એટલે આમાં પણ 1 × 10⁻8 કુલમ, આમાં પણ કેટલો થશે 1 × 10⁻8 કુલમ. એનો મતલબ એવો થયો કે C2 અને C3 પરનો વિદ્યુતભાર 1 × 10⁻8 કુલમ. તો આ જે ચારે ચાર કેપેસિટર હતા એના પરનો વિદ્યુતભાર મળી ગયો. C4 પરનો વિદ્યુતભાર આપણે આ મળ્યો, C1 પરનો વિદ્યુતભાર આપણે આ મળ્યો અને C2 અને C3 પરનો વિદ્યુતભાર આપણે આ Q2 જેટલો મળ્યો 1 × 10⁻8 કુલમ. તો આ રીતે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તમે આમાં જોઈ શકો છો આમાં પણ આપણે શોર્ટ કીનો ઉપયોગ કર્યો. અહીંયા પણ તમે આ જોઈ શકો છો આ શોર્ટ કીનો ઉપયોગ સરળતાથી કરી શકીએ અને દરેક કેપેસિટરમાં સંગ્રહાયેલ વિદ્યુતભાર મેળવી શકીએ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને પૂછે કે દરેક કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો બહુ સરળ છે. કેવી રીતે એ સમજીએ. ત્રીજો પોઈન્ટ છે એ દરેક કેપેસિટરને બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય એ આપણે હવે સમજીએ. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આ જે છે અત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ કેટલો છે 300 વોલ્ટ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને હું V1 કહી દઉં તો V1 કેટલો થાય તો કે V1 ની કિંમત આપણે મેળવી શકીએ. શા માટે? C4 પરનો વિદ્યુતભાર તો આટલો છે 2 × 10⁻8. તો આનો વિદ્યુતભાર હું લખી નાખું Q = 2 × 10⁻8 કુલમ. આ વિદ્યુતભાર છે અને આ કેપેસિટન્સનું મૂલ્ય છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકીએ V1. કેવી રીતે? તો કે C4 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન, અથવા એમ પણ કહી શકીએ C4 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપને ખબર છે આપણે આમ લખી છે કે C = Q/V. તો V = શું લખાય Q/C. Q ની કિંમત કેટલી આવી 2 × 10⁻8. C ની કિંમત કેટલી તો કે 100. PF છે એને ફેરાડમાં ફેરવીએ તો 10⁻12. તો આપણે આમ મેળવી શકીએ. આ જે છે એને આપણે આમ લખી શકીએ આ છે એને આપણે V1 કીધું, આ Q છે અને આ C4 છે. તો V1 = Q/C4. Q C4 ની કિંમત મૂકી દીધી, V1 ની કિંમત 200 વોલ્ટ મળી. આ V1 ની કિંમત જો 200 વોલ્ટ હોય તો તમને ખ્યાલ છે કે જો આ 200 વોલ્ટ આ છે 300 વોલ્ટ છે, આ 200 વોલ્ટ હોય તો આ કેટલા હોય તો કે 100 વોલ્ટ હોય. તો એનો મતલબ એવો થયો આ બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ હશે. અહીંયા પણ કેટલો હશે 100 વોલ્ટ. શા માટે? આ 200 અને 100 કેટલા થાય 300 થવા જોઈએ, કારણ કે V = V1 + V2. તો આ જે છે V1 કહી દઈએ. આ શું છે આપણું તો કે આ V2 છે, આને આપણે V2 કહી દઈએ. તો આ પણ શું છે તો કે આ પણ V2 છે. તો V2 કેટલા છે 100 વોલ્ટ. તો એનો મતલબ એવો થયો કે જો આપણે
C4 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. તો હવે આપણે એમ કહી શકીએ C1 પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય અથવા વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય. તો હવે વિદ્યુત સ્થિતિમાન આપણે દેખાય છે 100 વોલ્ટ, તો એને આપણે V2 કીધું 100 વોલ્ટ. પહેલું આપણે આ મળી ગયું, બીજું આ મળી ગયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે C2 અને C3 એ બંનેના છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. તો આ બંનેને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુઓ, તમે જોઈ શકો કે 100 વોલ્ટ છે. આ બંનેની કિંમત સમાન છે, 200 pf છે, આ પણ 200 pf. તો V ઇક્વલ ટુ શું થાય, તો કે આને આપણે V ડેશ કહી દઈએ અને આ V ડેશ, કારણ કે સમાન મૂલ્ય ધરાવતા કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V ડેશ કહેતા હતા. જો હું આને V ડેશ કહી દઉં અને આ V ડેશ કહી દઉં, તો આપને ખ્યાલ છે કે V ડેશ ઇક્વલ ટુ V બાય N લખી શકાય. તો V ડેશ દરેક કેપેસિટરને બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V ડેશ ઇક્વલ ટુ શું લખી શકાય, V બાય N. V શું છે, તો કે વોલ્ટેજ, જે આ પરિણામી વોલ્ટેજ છે 100. કેપેસિટરની સંખ્યા 2, તો કેટલા એવા 50 વોલ્ટ. તો આના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 50 વોલ્ટ થશે, અહીંયા પણ 50 વોલ્ટ થશે. આ બંનેનો સરવાળો 100 વોલ્ટ મળી જાય. આ 100 વોલ્ટ છે આપણા. તેથી આપણે એમ કહી શકીએ C2 અને C3 પરનું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે V ડેશ કહી દઈએ, તો 50 વોલ્ટ. તો આ ચારે ચાર કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું. આનું વિદ્યુત સ્થિતિમાન 200 વોલ્ટ, આનું વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ, આનું 50 અને આનું 50. તો આ રીતે દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણે મેળવી શકીએ છીએ. દરેક કેપેસિટરમાં સંગ્રહાયેલ વિદ્યુતભાર પણ આપણે જોઈ લીધો અને કેપેસિટન્સનું મૂલ્ય ઓલરેડી તમારી પાસે છે. તો આ રીતે આપણે સરળતાથી એક્ઝામ્પલ કરી શકીએ. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં પણ જોઈશું કે જેની અંદર કોમ્પિટિટિવ નેટવર્ક હોય એ કેપેસિટરને સરળતાથી કેવી રીતે સોલ્વ કરી શકાય આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.